ગાંધીનગરમાં ચૂંટણી પહેલા કોંગ્રેસે 2 બેઠકો ગુમાવી છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની કોંગ્રેસે 2 બેઠકો ગુમાવી, ત્યારે કોંગ્રેસે 2 બેઠકો જે ગુમાવી છે તેમાં સમો બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું અને ચરાડા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે। જશવંત ચૌધરી અને છાયાબેન ઠાકોરનું ફોર્મ રદ થયું છે। સમો બેઠકના ઉમેદવારને 3 બાળકો હોવાથી ફોર્મ રદ થયું છે। ગાંધીનગર કોંગ્રેસમાં જોવા જઈએ તો સીધી રીતે આજે ફોર્મ ચકાસણીના દિવસે જ 2 ફોર્મ કોંગ્રેસના ઉમેદવારના રદ થયા છે। જિલ્લા પંચાયતની સમો બેઠકનું પણ ફોર્મ રદ થયું છે અને એ બેઠકનું જે ફોર્મ રદ થયું એમાં 3 બાળકો હોવાના જવાબદાર ઠેરવીને આ ફોર્મ રદ કરવામાં આવ્યું છે। આપણી સાથે જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ છે। અરવિંદસિંહ, ફોર્મ રદ થવા પાછળનું કારણ શું છે અને કોંગ્રેસ આટલી બેજવાબદાર રીતે કેવી રીતે વર્તી શકે? મને જાણવા મળ્યું છે કે સમૂહ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું ફોર્મ ભર્યું હતું એ રદ થયું છે। મારી જાણકારી બહાર હતું કે 3 બાળકો હતા એવું જાણતો નહોતો અને એ તાલુકા પંચાયત ચરાડા પણ રદ થયું છે। મેં બંનેની વિગત અહીંયા મંગાવી છે અને બંનેની વિગત મંગાવ્યા પછી હું અમારા આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના આનો લેખિત એક રિપોર્ટથી હું જાણ કરીશ। શું કોંગ્રેસની ઇમેજને ધક્કો પહોંચ્યો છે આ રીતે? ચૂંટણી લડતા પહેલાં જ એક ઉમેદવાર 2 ઉમેદવારી જતા રહે તો એવા ઉમેદવાર સામે જેમને વિગતો છુપાવી છે એમની સામે કોઈ પગલાં લેવાશે? માની લો કે સમો જિલ્લા પંચાયતમાં અમે યશવંતભાઈ ચૌધરીને કોંગ્રેસનો મેન્ડેટ આપ્યો હતો। એમને 3 બાળકો છે એવું મને અત્યારે થોડું જાણવા મળ્યું છે, પણ એની પૂરી ડિટેલ હું ત્યાંથી મંગાવીશ। ચરાડા તાલુકા પંચાયતમાં શું થયું છે એ ટોટલ પૂરેપૂરી ડિટેલ મેં ભાઈ અમારા ત્યાંના પ્રમુખશ્રી તાલુકાને એમને જાણ કરી છે કે